નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ સ્ટેટની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી આના વિશે જોઈ ગયેલા હતા. હવે આખું જે ચેપ્ટર છે એ થિયરિકલ છે, કોઈ એક્ઝામ્પલ્સ, કોઈ ગણતરી કે આવું આમાં આવતું નથી. તો આખા ચેપ્ટરની જે કંઈ માહિતી હતી એ આપણે અગાઉના જે લેક્ચર્સ છે એની અંદર જોઈ ગયેલા છીએ. હવે એકચ્યુઅલી ચેપ્ટરની જે માહિતી છે બધી પતી ગયેલી છે, કોઈ નવો ટૉપિક નથી આપણી પાસે. તો એના પછી છેલ્લે સ્વાધ્યાય 1 આવશે. આના પછી તો સ્વાધ્યાય 1 આપણે સ્ટાર્ટ કરવો છે. તો સ્વાધ્યાય 1ની અંદર વિભાગ એ છે, સેક્શન એ છે, એની અંદર 10 MCQ આપેલા છે. તો એ જે 10 MCQ છે એ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. આપણે જે કંઈ માહિતી લખાયેલી છે એના પર ડિપેન્ડેડ છે. અને એના પછી સેક્શન બી આવશે, જેની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ છે. એક પછી એક આપણે ક્વેશ્ચન લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, એમાં રીડિંગ આપીશું સ્વાધ્યાય 1. ધ્યાન રાખજો, આખું ચેપ્ટર થિયરિકલ છે. તો થિયરિકલ ક્વેશ્ચન હશે આની અંદર. કોઈ ગણતરીવાળો ક્વેશ્ચન આની અંદર આવશે નહીં, આ ચેપ્ટરની અંદર આવશે નહીં. આપણે જે કંઈ આગળના લેક્ચરમાં જે કંઈ થિયરિકલ જે કંઈ માહિતી લખાઈ છે બસ એના પર ડિપેન્ડેડ છે. તો એના પરથી હવે આપણે પ્રશ્નનો જવાબ આપીશું એક પછી એક. તો પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન સેક્શન નંબર બી છે. આવી સેક્શન બી, એમાં પહેલો ક્વેશ્ચન નંબર 1, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? પહેલો જ ક્વેશ્ચન છે આપણી પાસે. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો શરૂઆતનું જે આપણે બીજા નંબરનું લેક્ચર હતું એની અંદર આપણે આનો ઉલ્લેખ કરેલો હતો. તો આન્સર લખીશું ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક આપણે નામ લખાયેલું હતું તમને, પ્રોફેસર પીસી મહાલનોબિસ. શું નામ લખીશું? સ્થાપક પ્રોફેસર પીસી મહાલનોબિસ હતા. આ આપણે પહેલો ક્વેશ્ચન છે, સેક્શન બી નો પહેલો ક્વેશ્ચન છે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? પ્રોફેસર પીસી મહાલનોબિસ હતા. આપણે જે અગાઉ માહિતી આપેલી છે એના ઉપર છે. હવે બીજો ક્વેશ્ચન છે, એના પછી ક્વેશ્ચન નંબર 2 છે, સમષ્ટિ ની વ્યાખ્યા આપો. સમષ્ટિની તો આપણે વ્યાખ્યા આપેલી છે સમષ્ટિ. આંકડાશાસ્ત્રની અંદર અભ્યાસ, કોઈ પણ તમે કોઈ વસ્તુનો અભ્યાસ કરો છો તો અભ્યાસ હેઠળ આવતા તમામ એકમો જે છે એનો જે આખો સમૂહ બનશે એ સમૂહને આપણે શું કહીશું? સમષ્ટિ કહીશું. તેની વ્યાખ્યા લખીશું. આન્સર છે એનો, આન્સર લખીશું આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના
તમામ એકમોના જે સમૂહ બનશે, તમારે જે વસ્તુનો અભ્યાસ કરવો છે એના માટે તમે જે એકમો ભેગા કરશો, અભ્યાસ કરવા માટે જે માહિતી ભેગી કરશો, એ માહિતીના નાના નાના જે એકમો છે એ એકમોને ભેગા કરશો અને આખો જે સમૂહ બનશે એ સમૂહને શું કહેવામાં આવે છે? તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન લઈએ આપણે અહીંયા. નિદર્શની વ્યાખ્યા આપો. નિદર્શની વ્યાખ્યા આપો. તો એ પણ આપણે એની વ્યાખ્યા લખેલી છે નિદર્શની, કે આજે આપણે અહીંયા વ્યાખ્યા છે સમષ્ટિ. તો આ જે સમષ્ટિ છે એમાંથી કોઈ એક ચોક્કસ સિસ્ટમ દ્વારા, સમષ્ટિ જે છે, જે નાના એકમોનો સમૂહ છે, એમાંથી ચોક્કસ સિસ્ટમ દ્વારા કોઈ વસ્તુને તમે પસંદ કરો છો. એ આપણે લખાયું છે આમાં આંકડા સત્રમાં અભ્યાસ કરતા તમામ એકમોનો સમૂહ. તો આવા જે એકમો છે સમષ્ટિ, આવા એકમો એટલે કોણ કહેવાય? સમષ્ટિ. તો સમષ્ટિમાંથી અહીં આપણે ચોક્કસ કોઈ એવા ચોક્કસ એકમો છે અને એને પસંદ કરો છો. કેવી રીતે? એક ફિક્સ ચોક્કસ સિસ્ટમ દ્વારા, ચોક્કસ પદ્ધતિ દ્વારા. તો સમષ્ટિ જે છે એમાંથી ચોક્કસ પદ્ધતિ દ્વારા તમે જે એકમો પસંદ કરો છો એવા એકમોનો જે સમૂહ બનશે એને શું કહેવામાં આવે છે? નિદર્શ કહેવામાં આવે છે. તો અહીં આપણે એની વ્યાખ્યા લખીશું, આન્સર. અને આન્સર લખીશું સમષ્ટિમાંથી સમષ્ટિ એટલે જે એકમોનો જે સમૂહ બનશે એ. તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા, કોઈ ચોક્કસ સિસ્ટમ દ્વારા, ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલા એકમોના સમૂહને, પસંદ કરાયેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. નિદર્શ કહેવામાં આવે છે. આપણો ત્રીજો ક્વેશ્ચન છે. હવે ચોથું ક્વેશ્ચન લઈએ. અહીં આપણે ઉપર લખીએ આ જગ્યાએ સેક્શન બી નો ચોથો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 4 છે સેક્શન બી નો ક્વેશ્ચન નંબર 4. ગુણાત્મક માહિતી ની વ્યાખ્યા આપો. તો આપણે આન્સર લખો છે આનો, અને આપણે આગળ જે લેક્ચર છે એની અંદર આપણે માહિતી આપેલી છે કે ગુણાત્મક ચલ ઉપરના જે અવલોકનો છે, ગુણના આધારે અવલોકન કરવામાં આવે. અવલોકનો બે પ્રકારના હોય, ગુણાત્મક હોય, સંખ્યાત્મક હોય. સંખ્યાને આધારે થતું હોય અવલોકન તો એને આપણે સંખ્યાત્મક અવલોકન કહેવામાં આવે. અહીંયા ગુણાત્મક માહિતી છે તો ગુણના આધારે જે અવલોકનોનો જે સમૂહ બનશે એને શું કહીશું? આપણે ગુણાત્મક માહિતી કહીશું. તેનો આન્સર લખીશું ગુણાત્મક ચલ ઉપરના
ચલ ઉપરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. એના પછી પાંચમો ક્વેશ્ચન લઈએ આપણે. સેક્શન બી નો પાંચમો ક્વેશ્ચન છે સંખ્યાત્મક માહિતીની વ્યાખ્યા આપો. સંખ્યાત્મક માહિતીની વ્યાખ્યા આપો. અહીંયા ગુણાત્મક ચલ લીધેલા છે, અહીં આપણે સંખ્યાત્મક ચલ લઈશું. સંખ્યાઓ આપેલું, સંખ્યાને આધારે તમારે અવલોકન કરવાનું રહેશે. ગુણના આધારે હોય તો ગુણાત્મક માહિતી, અને જો સંખ્યાને આધારે કરવાનું હોય તો પછી કેવી માહિતી કહેવાય? એને સંખ્યાત્મક માહિતી કહી શકાય. તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ આ પ્રમાણે. આન્સર સંખ્યાત્મક ચલ ઉપરના, લખીશું અહીંયા, સંખ્યાત્મક ચલ ઉપરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. આ જે છે ઇક્વેશન નંબર 5 છે. પાંચમો પ્રશ્ન છે. એના પછી આપણે છઠ્ઠો પ્રશ્ન લઈએ અહીંયા. પ્રાથમિક માહિતી, આના પછીનો પ્રશ્ન છે પ્રાથમિક માહિતી ની વ્યાખ્યા આપો. તો આન્સર છે તો આપણે સમજાય છે તમને લેક્ચરની અંદર. કોઈ અધિકૃત સંસ્થા હોય કે સંશોધક હોય, એ કોઈ માહિતી પ્રથમ વખત મેળવે છે, પ્રથમ વખત મેળવીને એનો ઉપયોગ કરે, તો એવી જે માહિતી છે એને પ્રાથમિક માહિતી, આપણે શોર્ટમાં મેં તમને સમજાવ્યું છે, આપણે એની વ્યાખ્યા થોડી ડીપમાં લખી. આપણે શોર્ટમાં સમજવા માટે, પ્રથમ વખત તમે જે માહિતી મેળવશો, કોઈ સંસ્થા હોય કે કોઈ સંશોધક હોય, એ પ્રથમ વખત જે માહિતી મેળવીને એ જે માહિતી છે એનો ઉપયોગ કરે, તો એવી જે પ્રથમ વખત માહિતી મેળવેલી છે એને પ્રાથમિક માહિતી કહી શકાય. તો અહીં આપણે વ્યાખ્યા લખી છે કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે જ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, ફરીથી સમજીએ, કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે જ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પ્રથમ વખત જે માહિતી મેળવે છે એવી માહિતી જે છે એને આપણે શું કહીશું? પ્રાથમિક માહિતી કહીશું. તો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે જ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પ્રથમ વખત માહિતી મેળવે તો આવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે.
પ્રાથમિક માહિતી કહે છે. એના પછી 7મો ક્વેશ્ચન લઈએ. 6 ક્વેશ્ચન થઈ ગયા. આપણે એક 7મો લઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 7 છે. ગૌણ માહિતી, ગુણાત્મક નહીં, ગૌણ માહિતીની વ્યાખ્યા આપો. ગૌણ માહિતી ની વ્યાખ્યા આપો. તો આન્સર છે આનો, આપણે છેલ્લે તમને સમજાયેલું છે કે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક કોઈ બીજી સંસ્થાએ મેળવેલી માહિતીનો ઉપયોગ કરીને એ માહિતીનો ઉપયોગ બીજી વખત કરે, એ માહિતીનો ઉપયોગ અવલોકન કરવા માટે કરે. તો એવી જે બીજી વખત વપરાયેલી જે માહિતી છે એને શું કહેવામાં આવે? ગૌણ માહિતી કહેવામાં આવે. આપણે એની વ્યાખ્યા લખીએ અહીંયા આન્સરમાં. જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા કે સંશોધકે ભેગી કરેલી માહિતી નો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે, તેના અભ્યાસ માટે કરે તો આવી માહિતીને શું કહેવામાં આવે છે? ગૌણ માહિતી કહે છે. એના પછી 8મો ક્વેશ્ચન આવશે. પ્રાથમિક માહિતી એની વ્યાખ્યા આપો. આ જે આન્સર છે એ તમારે હોમવર્કમાં રહેશે. તો અહીં આપણે સેક્શન બી ના 8 એક્ઝામ્પલ્સ પતી ગઈ સ્વાધ્યાય 1 ની અંદર. હવે આના પછી સેક્શન સી આવશે, એમાં ટૂંક જવાબી પ્રશ્નો હશે. અહીંયા આપણે એક લીટીના કે બે લીટીના હતા, હવે થોડાક લાંબા પ્રશ્નો આવશે. લાંબા પ્રશ્નોના જે જવાબ છે એ સેક્શન સી ની અંદર છે. તો આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે સેક્શન સી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.